આણંદ નજીકના વડોદ તાલુકાના રૂપારેલ ગામમાં પરિણીતાએ સાસરીના ત્રાસથી આત્મહત્યા કરતા 3 વર્ષના સુખી સંસારનો કરુણ અંત આવ્યો છે। પરિણીતા પિંકી ઉર્ફે પીનલ તળપદાએ સાસરીના ત્રાસથી કંટાળી જીવન ટૂંકાવ્યાના પિયર પક્ષે આક્ષેપ કર્યા હતા। ઘટના બાદ સાસરિયાએ પીનલના પરિવારને વીજ કરંટ લાગ્યો હોવાનું જણાવી હોસ્પિટલ બોલાવ્યા, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળે ફાંસો ખાવાથી મોત થયાનું બહાર આવ્યું હતું। મૃતકના પિતા મહેશ તળપદાની ફરિયાદના આધારે પોલીસે પતિ સંદીપ તળપદા, સાસુ રમીલા તળપદા અને સસરા અરવિંદ તળપદા વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। મારી દીકરી હતી, મારી દીકરીને ન રહેવું હતું પણ એમને મારી નાખી જરૂર દવાઈ એ લાટ ગયું એમને મારી નાખી મારી છોકરીને। આવું આરામ ઘરવાળા જાડી પડતી હતી મારી નાખી મારી છોકરી। હજુ એ લોકો અડના નાખી નાઈ ગયા દવાખાનામાં જે કોટારી નામ હજુ કોઈ દેખાતું નહીં। સારી રીતે શાંતિથી વાત કરી, પછી વાત થઈ, પછી મારા મામાની છોકરી થાય એને વાત કરી બધી સારી રીતે, પછી વાત કરી મૂક્યો ફોન। પછી હાજે આવી રીતે જાણ થઈ તો આવી રીતે થયું છે, એની અંદર લાઇટ ગઈ હતી એવું કહે છે। પછી અત્યારે કરંટ લાગ્યો એવું કહે છે એ લોકો। પછી ત્યાં આગળથી મારા મામા ઘરથી વાત આવી આવી રીતે, તો આવી રીતે ફોન આવ્યો ત્યાં, અને પછી એવું અહીં આગળ એ લોકો સાસરીવાળા પક્ષ એના મૂકીને નાખી નહીં ગયા, તો પછી હજુ કોઈ છે જ નહીં। આ છોકરી પક્ષનું જ છે બધું। 12 કલાક થયા તો હજુ કોઈ છે નહીં। આ બધું છે એનું પિયરના એનું જ છે, બધું બહારનું જ છે। મારી દીકરી પીનલ એનો નાઈ જોઈએ મારી નાખી છે સાહેબ એમને, મારે નાઈ જોઈએ। એનો સાસુનો ત્રાસ હતો સાહેબ। અમારો ભાઈ છે મહેશ, છોકરી અમે 2 વર્ષથી મોકલેલી છે, એ 3 જણનો ત્રાસ હતો। તો પિતાનું તમારું શું કહેવું છે? તમારી છોકરી નાઈ જોઈએ સાહેબ, ન્યાય જોઈએ, બરાબર છે। તમે ફરિયાદ આપી, બરાબર, પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા ગયા તો શું કહેવામાં આવ્યું? અમારી ફરિયાદ લીધી જ નહીં સાહેબ, ઉપરથી દમદાટી આપતા હતા કે તમને જેલમાં ઘાલી દઈશું, બરાબર છે। વધારે બોલી તો તમારે ન્યાય મારી નાખી સાહેબ, બરાબર છે।